હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમેસ્ટ્રી ક્લાસ. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ વિશે આપણે વાત કરતા હતા, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. તો લાસ્ટ લેક્ચરમાં તમે સાથે હશો તો તમે આપણે લગભગ લિગેન્ડોના નામ અને બધી વસ્તુઓ આપણે લખી લીધી હતી. અને મેં તમને સજેસ્ટ બી કર્યું હતું કે એનસીઆરટીની અંદર એવા અમુક નેગેટિવ કે પોઝિટિવ કે કોઈ લિગેન્ડ હોય જે આમાં ના હોય, તમે કોઈ બુક ફોલો કરતા હોય એની અંદર કોઈ લિગેન્ડ હોય તો એ પણ તમે આની અંદર એડ કરી શકો. અથવા તો એક્ઝામ્પલમાં જે નવા આવશે તો આપણે કહેતા જ જશું. જેમ કે મેં પર ક્લોરેટ કીધું હતું નેગેટિવ, બરાબર. પછી ઓક્ઝેલેટ વિશે વાત થઈ હતી, બરાબર. તો હોમવર્ક ઘણા બધા વિદ્યાર્થીઓનું આવ્યું હતું, અમુકનું નહોતું બી આવ્યું, મેં સોલ્યુશન મોકલી દીધું છે. તો ક્યાં ભૂલ હતી એ જરાક જોઈ લેજો અને ના ખબર પડે તો મારો કોન્ટેક્ટ કરજો. નાવ વી આર મૂવિંગ ટુ ટાઈપ્સ ઓફ લિગેન્ડ, મતલબ લિગેન્ડના પ્રકારો. એકદંતી લિગેન્ડ, દ્વિદંતી. એકદંતીનો મતલબ કે એવો લિગેન્ડ કે જે માત્ર એક જ જગ્યાએથી પોતાની ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે છે. એક્ઝામ્પલ તરીકે બધા જ નેગેટિવ ચાર્જવાળા જે છે, એક નેગેટિવવાળા OH માઇનસ છે, પોતાના ઇલેક્ટ્રોન દાન કરશે. CN માઇનસ છે, Cl માઇનસ છે, F માઇનસ છે, આવા બધા. ઉભયદંતી લિગેન્ડની વાત કરીએ ને તો ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ માટે. ઉભયદંતી લિગેન્ડમાંથી બહુ પ્રશ્ન પૂછાય છે. એમ્બિડેન્ટ લિગેન્ડ અને એમ્બિડેન્ટેડ લિગેન્ડ બી કહેવાય. બે જુદી જુદી જગ્યાથી દાન કરે, જુદી જુદી જગ્યાથી દાન કરવાનું ઉભયદંતી કહેવાય. યાદ રાખજો, દ્વિદંતી લિગેન્ડ અને ઉભયદંતી લિગેન્ડ બંને અલગ છે. જેમ કે Cn માઇનસ જે છે એ નેગેટિવ ચાર્જમાંથી પણ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, એટલે આપણે કાર્બન પણ દાન કરી શકીએ અને નાઇટ્રોજન પોતાની લોન પેર પણ દાન કરી શકે છે. મતલબ આને ઉભયદંતી કહેવાય. જેમ કે હું આવું કહું, બરાબર છે, આવી રીતનું કંઈ હોય મારી પાસે, જેમ કે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ હોય છે સપોઝ, કે જેની પાસે બંને લોન પેર છે, અહીંથી બી દાન કરે આને, તો આને બાયડેન્ટેડ તરીકે આપણે લેશું, કારણ કે બે જગ્યાએથી ડોનેટ કરે છે. બે અલગ અલગ નથી, બે સોર્સ ઓફ ઇલેક્ટ્રોન તો લોન પેર જ છે, બરાબર. તો ઉભયદંતીનો મતલબ એમ છે કે એક નેગેટિવ ચાર્જ અને બીજું લોન પેર, એને ઉભયદંતી કહેવાય. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો એ છે આપણું નાઇટ્રસ એસિડમાંથી આપણે બને છે આ. તો આમાં તમે જોઈ શકો કે ઉભયદંતીનું એક એક્ઝામ્પલ છે, બરાબર. તો બે ડોનેટિંગ સાઇડ છે એની પાસે, લોન પેર તો છે જ, સાથે સાથે નેગેટિવ ચાર્જ બી છે. તો આને ઉભયદંતી લિગેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. જ્યારે ઉભયદંતી લિગેન્ડનું નામ લખવામાં આવે ત્યારે દાતા પરમાણુનું નામ લખવું ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે હવે આપણે NO2 જે છે એને આપણે નાઇટ્રેટ કહીએ છીએ, એનું આપણે નાઇટ્રેટો બનાવી દઈશું એનું, બરાબર. તો નાઇટ્રેટો જે છે NO2 માઇનસ. હવે આમાંથી આપણને ખબર છે કે બે સાઈડ, આ તો એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. જો લોન પેર સિગ્મા નેગેટિવ તો છે ને, આ નેગેટિવ આમાં આપી અને આ જે છે એ પોતાની ઉપર અથવા તો આ અહીંયા આપીને પોઝિટિવ બોન્ડ બનાવી લેશે, તો આ રીતનું થાય, બરાબર. તો બે ડોનેટિંગ સાઇડ છે. ઓક્સિજન પોતાની ઓક્સિજન તો નહીં પણ નાઇટ્રોજન પોતાની લોન પેર બી ડોનેટ કરી શકે છે, જ્યારે ઓક્સિજન ઉપર રહેલું નેગેટિવ ચાર્જ. તો બંને અલગ અલગ જગ્યાએથી ડોનેટ કરે. હવે ઓક્સિજન ડોનેટ કરશે તો કંઈક નામ અલગ થાય તમારા સંકીર્ણનું, અને નાઇટ્રોજન ડોનેટ કરે તો નામ અલગ થશે. એક્ઝામ્પલ નહીં, CONH3 5NO2. હવે જો જે પરમાણુ પહેલાં લખેલો હોય એ જ પરમાણુ દાતા તરીકે વર્તે છે એવું આપણે ધારી લેવાનું. જેમ કે અહીંયા NO2માં N પહેલાં લખ્યો, તો આ જે છે કોબાલ્ટને કોણ ઇલેક્ટ્રોન ડોનેટ કરતું હશે, તો કે N. અને એ જ વસ્તુ આપણે લખી, CO છે આ કોબાલ્ટ, NH3 5ONA, તો આ જો NO2 છે, ONO, બરાબર. હવે જો એકલો ઓક્સિજન હોત ને તો એના રીતે બ્રેકેટમાં આપે. તમને એમ થાય કે સર પરોક્સાઇડ આપી દીધું હોય કે ઓક્સાઇડ આયન આપ્યું હોય તો ભાઈ તો છે ને એને બ્રેકેટમાં આપે, બરાબર. પરીક્ષાર્થી ભણેલા ગણેલા હોય, એને ખબર હોય કે ભાઈ આવું નહીં આપવાનું. ભેગું આપેલું છે મતલબ એક જ પરમાણુ, એક જ અણુ છે. તો NO2માં જો આ વખતે O આગળ છે, O આગળ છે એનો મતલબ શું છે, તો કે O જે છે દાતા છે. તો નામ કઈ રીતે લખવાનું? ઓબ્વિયસલી આ -1 આ +1 તો પોઝિટિવ સંકીર્ણ છે, તો એ હિસાબે જ નામ આપશું. તો અમાઇન છે આ, તો નાઇટ્રિટો N, તો પેન્ટા અમાઇન નાઇટ્રિટો. પછી ડેશ અને કેપિટલ N. કેપિટલ N શું દર્શાવે છે? આપણે આ પહેલાંનું નામ આપું છું, અહીંયા ધ્યાન આપજો. આ નામ જે છે એ આનું નામ છે, બરાબર. તો કેપિટલ N શું દર્શાવે છે કે ભાઈ અહીંયા દાતા તરીકે નાઇટ્રોજન છે, અને કોબાલ્ટ પછી હતું એમને એનું +2 ક્લોરાઇડ, બરાબર. સેમ ટુ સેમ અહીંયા બીજાનું નામ તમે જો, તો બીજાનું નામ મેં અહીંયા લખેલું છે પેન્ટા અમાઇન નાઇટ્રિટો. આ વખતે N નથી, O છે, તો એમ જો O લખ્યો, કોબાલ્ટ 2 ક્લોરાઇડ, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો કે જ્યારે ઉભયદંતી લિગેન્ડ આવે તો ઉભયદંતી લિગેન્ડમાં બે ડોનેટિંગ સાઇટ હોય. જે સાઇટ ડોનેટ કરતું હોય તમને અહીંથી જ જોવા મળી જશે. જે પહેલાં પરમાણુ લખેલો હોય એ ડોનેટ હશે, બરાબર. જેમ કે સાયનાઇડ અને આઇસોસાયનાઇડમાં જો કાર્બન હશે તો અહીંયા લખેલું હશે C, પહેલાં CN લખેલું હશે, બરાબર. અને જો નાઇટ્રોજન ડોનેટ હશે તો NC લખેલું હશે, બરાબર. આઇસોસાયનાઇડ છે, તો એ વસ્તુ જરાક જોવાની છે. નેક્સ્ટ આપણે જેમ કે અહીંયા થાયોસાયનાઇડ વિશે બી અહીંયા વાત કરીએ. આ પણ ઉભયદંતીનો જે એક એક્ઝામ્પલ છે કે સલ્ફર જે પણ નેગેટિવથી આપી શકે, જ્યારે નાઇટ્રોજન પોતાની લોન પેર પણ આપી શકે.
હવે થોડું કન્ફ્યુઝિંગ આવે છે કે ઉભય ગુણધર્મીમાં બે અલગ અલગ હોય, એક ચાર્જ નેગેટિવ ચાર્જ આપી શકે અને લોન પેર બી આપી શકે. જ્યારે બાયડેન્ટેન્ટ છે એ બે સ્થાનેથી આપી શકે. કેટલા સ્થાનેથી આપી શકે? તો કે બે સ્થાનેથી આપી શકે. હવે બે સ્થાન કયા છે એનાથી આપણને લેવા દેવા નથી. બંને નેગેટિવ ચાર્જ બી હોઈ શકે, બંને લોન પેર બી આપે, એનાથી કંઈ ફરક નથી, પણ બે સ્થાન હોવા જોઈએ. જ્યારે ઉભય ગણતરીમાં હું જોઈ છે કે બે સ્થાનેથી તો ડોનેટ કરવા જોઈએ, બે સ્થાનેથી તો ડોનેટ કરવું, બંને સ્થાન કેવા હોવા જોઈએ? તો કે અલગ અલગ હોવા જોઈએ. બરાબર, બંને લોન પેર હોય તો એને ઉભય ગુણધર્મી નહીં કહેવાય, એને બાયડેન્ટેટ જરૂર કહેવાય. તો દ્વિદંતી લિગેન્ડની વાત કરીએ તો ઓક્ઝેલેટ આયન છે. ઓક્ઝેલેટ આયન ઓક્ઝેલિક એસિડમાંથી બને. શું બને? ઓક્ઝેલિક એસિડમાંથી બને. અને ઓક્ઝેલિક એસિડ શું હોય? તો કે ડાયકાર્બોક્સિલિક એસિડ હોય. બે કાર્બોક્સિલિક એસિડના અણુઓ ભેગા થઈને શું બનાવી નાખે? ઓક્ઝેલિક એસિડ. અહીંયા તમે જોઈ જ શકો છો COOH. બરાબર, તો પછી એમાંથી એક H કાઢો તો શું બને? COO માઇનસ. તો ઓક્ઝેલિક એસિડ ડાયકાર્બોક્સિલિક એસિડની આખી સિરીઝ છે OMSGAP. બરાબર, ઓક્ઝેલિક, મેલેનિક, સક્સિનિક, ગ્લુટેરિક, એડિપિક અને પ્લેટિમિક. તો આ બધા શું કરે? જેમ કે ઓક્ઝેલિકની અંદર શું હોય? બે COOH. કેટલા હોય? બે હોય. મેલેનિકમાં શું હોય? તો કે બે COOH બે હોય, એક CH2 વધતું જાય. સક્સિનિકમાં શું હોય? તો કે CH2 વધતું જાય. પછી આમાં તો કે આમાં જે છે આપણું ગ્લુટેમિકમાં શું હશે? CH3 થ્રાઇસ COOH હશે. બરાબર, તો એ તમે પછી સમજી જાજો કે જેમ જેમ નીચે જાવ એમ CH2 જે છે વધતા જશે. તો ઓક્ઝેલિક એસિડ શું હોય? તો કે ઓક્ઝેલિક એસિડ બીજું કંઈ નથી હોતું, ઓક્ઝેલિક એસિડ એવું હોય છે. બરાબર, હવે ઓક્ઝેલિક એસિડમાંથી ઓક્ઝેલેટ આયન બનાવો તો આ બે એસિડિક હાઇડ્રોજન બે બહાર નીકળી જાય તો શું બચે? તમારી પાસે C ડબલ બોન્ડ O બચે, O નેગેટિવ. ફરીથી અહીંયા C ડબલ બોન્ડ O અને O નેગેટિવ. તો આ O નેગેટિવ જે છે બંને બાજુથી ઝેડને, એટલે કે ઝેડ એટલે કે આપણે કોઈ ધાતુ સમજી લો, તો બંને જગ્યાએથી પોતાને ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. માત્ર એને બે બાયડેન્ટેડ લિગેન્ડ કહેવાય. ઓક્ઝેલેટ આયન છે, જો આ લિગેન્ડ તરીકે વર્તે તો આને ઓક્ઝલેટો તરીકે આપણે ઓળખીએ છીએ. અને જ્યારે આ પ્રકારના ઝેડ આર ડોનેટ કરશે તો કેટલા મેમ્બરની રિંગ બનશે? 1 2 3 4 અને 5 મેમ્બરની રિંગ બની જશે આખી, જ્યારે આ ડોનેટ કરશે ત્યારે. ઓકે, અને સાયક્લિક રિંગ બને. અને જ્યારે રિંગ બને ત્યારે એને કિલેટ લિગેન્ડ બી કહેવામાં આવે છે. બરાબર, જ્યારે દ્વિ અથવા બહુ લિગેન્ડ તેના બે અથવા વધારે ધાતા પરમાણુને એકસાથે એકાકી ધાતુ આયનને આપે ત્યારે કિલેટ રચના બને. કિલેટ એટલે બીજું કંઈ નહીં, જેમ કે આમાં તમે જોશો તો હું આને આવી રીતે લખી શકું. બરાબર, રિંગ બને છે 5 મેમ્બર. તો રિંગ બને છે એને કિલેટ કહેવાય, અને જે પ્રોસેસ છે એને બરાબર છે કિલેટિનેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે રિંગ બને ને એમાં 6 મેમ્બર, 7 મેમ્બર અને 3 મેમ્બર, આને સ્થાયી મેમ્બર રિંગ કહેવામાં આવે છે. 3 મેમ્બર અને 4 મેમ્બર જે રિંગ હોય ને એને સ્થાયી માનવામાં આવતી નથી. જ્યારે તમારા કિલેટિંગ રિએજન્ટ આવી રીતનો હશે કે જે 3 મેમ્બર રિંગ કે 4 મેમ્બર રિંગ બનાવે તો એને સ્થાયી ગણવામાં આવતા નથી. બીજો એક્ઝામ્પલ લઈએ, ઇથિલિન ડાયમાઇન. હવે ઓક્ઝેલેટ ઉપર તમને આયન ચાર્જ તો ખબર પડી જ ગઈ હશે, -2 ચાર્જ હોય, દેખાય જ છે. એક માઇનસ અહીંયા, એક માઇનસ અહીંયા, તો કેટલો ચાર્જ એ પોતે કેરી કરતો હોય? -2. બીજું આવે છે ઇથિલિન ડાયમાઇન. એનું સિમ્બોલ છે EN. તમને કોમ્પ્લેક્સમાં EN તરીકે દર્શાવવામાં આવે છે. એ પણ એક બાયડેન્ટેડ લિગેન્ડ છે. તો ઇથિલિન ડાયમાઇન તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર. બંને લોન પેર જે છે શું ડોનેટ શું કરશે? લોન પેર. અને અગેન 1 2 3 4 અને 5 મેમ્બર રિંગ બને છે, એટલે સ્થાયી બનાવે. નેક્સ્ટ છે DMG ઇમ્પોર્ટન્ટ છે. ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ. બરાબર, ગ્લાયકોક્સાઇમ નથી, ગ્લાયોક્સાઇમ છે. બરાબર, ગ્લાયોક્સાઇમ. તો ડાયથાઇલ ગ્લાયોક્સાઇમ જે છે એનું સ્ટ્રક્ચર મેં બનાવેલું છે. અને એમાંથી જે છે એક H+ બહાર કાઢો તો તમને કંઈક આવું જોવા મળે. નાઇટ્રોજન પાસે લોન પેરો તો હોય જ છે. બરાબર, ચુન્નુમુન્નું. તો આ એના ચુન્નુમુન્નું લોન પેર આવી ગયા. તો H+ જે છે એ એક બહાર કાઢો તો અહીંયા નેગેટિવ ચાર્જ આવે. અને પછી જે છે એક નેગેટિવ ચાર્જ. તો DMG ઉપર જે છે એ પણ કેવો હોય? -2 ચાર્જ તમને જોવા મળશે. ઓકે, તો બ્લડ રેડ કલરનું લોહી જેવા લાલ રંગનું એક સંકીર્ણ બનાવે છે, નિકલ સાથે IMP છે. DMG છે એ કેની સાથે લોહી જેવા લાલ રંગનું સંકીર્ણ બનાવે? તો કે નિકલ જેવું. અને જ્યારે લિગેન્ડ બને ત્યારે આનું નામ થાય ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો. બરાબર, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો. તો જ્યારે એ નિકલ હારે કઈ રીતે બનાવે છે? તો કે બે જે છે DMG2 હોય તો 2 અણુ DMG ના લો. તો હું અહીંયા મેં ઓલરેડી બનાવેલું છું, હું તમને દેખાડું કે નિકલ છે. બરાબર, એક H+ તો નીકળી ગયો.
તો અહીંયા લોન પેર નાઇટ્રોજનની, અહીંયા પણ નાઇટ્રોજનની જે છે મતલબ આ ડીએમજી જ છે. એક H પ્લસ અહીંથી કાઢી નાખો, એક H પ્લસ અહીંથી કાઢી નાખો. તો આને કઈ રીતે ડોનેશન આપે છે તમે જોઈ શકો છો. એક જે છે બંને લોન પેર જ આને ડોનેટ કરે છે. ઉભય ગુણધર્મી આ થતો નથી, કારણ કે બંને કોણ ડોનેટ કરશે? લોન પેર જ ચારે બાજુથી ડોનેટ કરશે ને આ એક કિલેટ જેવું બનાવે. જ્યારે આ જે શું બનાવે છે તો કે હાઇડ્રોજન બંધથી આકર્ષાય એકબીજાથી. તો યાદ રાખજો ડીએમજી જે છે ડીએમજી ઉપર નેગેટિવ ચાર્જ છે, બરાબર, નેગેટિવ ચાર્જ જરૂરથી છે, પરંતુ એ ડોનેટ ક્યાંથી કરે છે તો કે ડોનેટ કરે છે લોન પેરથી, અને બંને લોન પેર છે. એટલે કે ડીએમજી જે છે એ બાયડેન્ટેડ દ્વિદંતી લિગેન્ડ જરૂર છે, પણ એ ઉભય ગુણધર્મી નથી. ઉભય ગુણધર્મી ક્યારે થાય? જ્યારે એનો આ પણ ડોનેટ કરતો હોત. પણ તમે જોઈ શકો છો ક્યાંથી ડોનેટ થાય છે. તો પછી તમે આ રિંગ મેમ્બર ગણો તો 1 2 3 4 5 આ જે મેમ્બર બને છે 5 મેમ્બર રિંગ, આ પણ 5 મેમ્બર રિંગ, ઉપરની 6 મેમ્બર, નીચેની બી 6 મેમ્બર. તો ખૂબ જ સ્થાયી આને માનવામાં આવે છે. અને આઈએમપી છે. નેક્સ્ટ છે આ બધું બોર્ડમાં નથી, જ્યાં મેં જેઈ લખેલું છે એ બોર્ડ માટે તમને એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ડીપી મતલબ કે ડાયપિરિડિન. ડાયપિરિડિન પણ તમે જોઈ શકો છો પિરિડિનના સ્ટ્રક્ચર હોય, 2 પિરિડિન એકારે પોતાની લોન પેર ઝેડને આપે, ચાર્જ એની ઉપર કેવો હોય? 0. આઈએમપી અગેન આલ્ફા એમિનો એસિડ, બરાબર, ગ્લાયસિન, અને એનો સિમ્બોલ છે GLY-1. એનો જે છે વીજભાર હોય છે, અને એનું સ્ટ્રક્ચર કંઈક આવું હોય છે. અહીંયા આર જગ્યાએ કોઈ બી હોઈ શકે, હાઇડ્રોજન, મિથાઇલ, ઇથાઇલ, બરાબર, અપ ટુ ગમે તે રિંગ હોઈ શકે, બરાબર. એમિનો એસિડ કેને કહેવાય? જેમાં એસિડ ગ્રુપ એટલે કે COOH ગ્રુપ તો છે જ, સાથે સાથે NH2 ગ્રુપ પણ છે. એટલે જેટલો એસિડિક હોય એટલો જ શું હોય? એ બેઝિક પણ હોય. તો આમાંથી જ્યારે તમે એક H પ્લસને દૂર કરો એસિડિક, ત્યારે તમને કંઈક આવું ચાર્જ જોવા મળે. અહીંયા લોન પેર તો હોવાના જ છે નાઇટ્રોજન પાસે, બરાબર. તો આને કહેવામાં આવે છે ગ્લાયસિનેટ આયન, અને આ ગ્લાયસિનેટ આયન જ્યારે લિગેન્ડ તરીકે વર્તે ત્યારે આનું નામ થઈ જાય છે ગ્લાયસિનેટો, બરાબર. તો ગ્લાયસિનેટો કઈ રીતે બનાવે છે તો કે કિલેટ બનાવશે ઓબ્વિયસલી. ઝેડને એક તો ઓક્સિજન પોતાના નેગેટિવથી એક ડોનેટ કરશે, અને એક નાઇટ્રોજન પોતાના લોન પેર. તો રિંગ ગણો તો 1 2 3 4 5 5 મેમ્બર રિંગ, મતલબ સ્થાયી. તો કિલેટ તો બનાવે છે. ઉભયદંતી તો છે. ઉભયદંતી હવે શું કામ આવ્યો? કારણ કે 2 અલગ અલગ જગ્યાએથી દાન કરે છે, લોન પેરથી બી કરે છે અને નેગેટિવ ચાર્જથી બી કરે છે, અને 5 સભ્યની સ્થાયી રિંગ પણ બનાવે છે. નેક્સ્ટ આવે છે એસી, જેને કહેવામાં આવે છે એસિટો એસિટેટ. તો એસિટો એસિટેટ જે છે એ પણ તમારી અંદર છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આ, કારણ કે બોર્ડમાં તો નથી જ આવવાનો, પરંતુ જેઈમાં પણ એડવાન્સમાં કદાચ આવે તો આવે. જેઈ મેન્સ માટે પણ એટલું બધું કંઈ ખાસ છે નહીં, તો એક વખત જોઈ જાજો, લખી લેજો, બરાબર છે. એસિટો એસિટેટ જે લિગેન્ડ બનશે ત્યારે એસિટો થઈ જશે, બરાબર. એ વસ્તુ યાદ રાખજો. જ્યારે લિગેન્ડ બનશે ત્યારે શું થઈ જાય? એસિટો, અને 6 મેમ્બર રિંગ બનાવે છે. અત્યાર સુધી જેટલા જોઈએ બધા 5 મેમ્બર રિંગ બનાવતા હતો, તો ત્યાંથી આ થોડુંક આઈએમપી થઈ જાય કે ભાઈ 6 મેમ્બર રિંગ નીચેમાંથી કયો દંતીય લિગેન્ડ બનાવે છે. તો ડીએમજી છે એ પણ નહીં બનાવે. કયો બનાવશે? તમારો એસિટો એસિટેટ. નેક્સ્ટ આપણે યાદ કરીએ કે લિગેન્ડનું નામ લખતી વખતે જો નામમાં સંખ્યા આવે તો કાર્બનિક લિગેન્ડ માની લો કે તમે લ્યો તો એમાં સંખ્યા આવે. જેમ કે હું આવું કંઈક લઉં CH3 CH2 બરાબર, અથવા તો અહીંયા CH કરીને અહીંયા Cl કરી દઉં, અને અહીંયા હું કરી દઉં CH3. તો 2 બ્યુટેન આનું નામ થઈ જશે. 2 ક્લોરોબ્યુટેન આનું નામ થઈ જશે. તો નામ શું થયું આનું? 2 ક્લોરોબ્યુટેન. તો તમે જો નામમાં આગળ શું આવ્યો? નંબર આવ્યો. 2 ક્લોરોબ્યુટેન, 3 ક્લોરોબ્યુટેન, બરાબર છે. ડાયથિલિન આ તે, મતલબ આગળ શું આવ્યું? ડાય બાય તો ભૂલી જાઉં, શું આવ્યું નામ આગળ? નંબર આવ્યો. તો જ્યારે નંબર આવે ને તો નંબર લખવા ટાણે થોડુંક ધ્યાન રાખવાનું. બાયને આપણે કરી દઈશું 20. ટ્રાયનું નામ થાય 30, જેમ કે લખ્યું હતું ને, અને ટેટ્રાનું નામ થાય ટેટ્રાકિસ, અને પેન્ટાનું નામ થાય પેન્ટાકિસ. વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. તો જોઈએ એક્ઝામ્પલ સાથે. જેમ કે CH2 NH2 આનું નામ છે આપણે ઇથેન 1,2 ડાયઅમાઇન. આનું IUPAC નામ થાય. આ ક્યાંથી ક્યાં આપણે લીધું હતું? અને આપણે કીધું હતું ઇથિલિન ડાયઅમાઇન, બરાબર. તો ઇથિલિન ડાયઅમાઇન જે છે એનું IUPAC નામ તમે જો તો એનું નામ થાય ઇથિન 1,2 ડાયઅમાઇન. તો નામમાં શું આવ્યા? નંબર આવ્યા, બરાબર. તો આની અંદર આપણે જોઈએ, માની લો કે આ આપણો શું છે? કોમ્પ્લેક્સ છે, નિકલ છે, અને EN કેટલા છે? 2 છે. હવે જો અહીંયા મેં તમને કીધું ને કે આ નંબરનું કંઈ નથી કરવાનું. એ નંબર તો આવે કે નથી આવતા એ જ આપણે ચેક કરવાનું. જો આવા નંબર આવે અને એની સંખ્યા બાય હોય, તો અહીંયા કેટલા છે? 2 છે ને, બરાબર. તો 2 ને હું શું લખીશ હવે? 20 લખીશ. 20 ઇથેન 1,2 ડાયઅમાઇન, નિકલ 0, કારણ કે આની ઉપર ચાર્જ કેટલો હોય? 0 હોય, તો આની ઉપર પણ 0 હોય. ઓકે.
એવા લિગેન્ડ કે જેના યુપીએસસી ની અંદર નામમાં અંક આવતા હોય એના માટે જ આ સિસ્ટમ લાગુ પડે. જેમ કે આવી રીતે હોય નિકલ EN3OH, તો શું છે આ EN ઇથિન 1,2 ડાયમાઇન, મતલબ નામમાં શું આવે છે, નંબર આવે. તો હું શું કરીશ, આ તો 3 છે ને, તો આને હું શું લખે આમ તો ટ્રાય ઇથિલિન 1,2 ડાયમાઇન નિકલ એવું લખે તું, પણ એવું નહીં લખું કારણ કે આને નામમાં નંબર આવે. તો 3ને હું શું લખીશ, ટ્રાયની જગ્યાએ હું લખીશ ટ્રીસ. બરાબર છે, તો ટ્રીસ લખવાનું આ એક રિવાજ છે, તો એ જરાક જોઈ લેજો. જેમ કે નિકલ DMG2, તો DMGનું પણ તમે IUPAC નામ લખો તો એમાં તમને વચ્ચે નંબર આવશે, ટ્રાય કરજો નંબર આવશે. તો એના માટે 2 છે, અત્યારે અહીંયા 2 છે, તો શું લખીશ, bis ડાયમિથાઇલ ગ્લાયકોઝાઇમેટો નિકલ 2. ઓકે, કારણ કે આની ઉપર જે છે -1 ચાર્જ હોય છે. સોરી હા, અહીંયા મેં કદાચ આગળ DMGમાં -2 ચાર્જ લખ્યો છે, તો પ્લીઝ મેક ઇટ ક્લિયર. -1 ચાર્જ આવશે અહીંયા, કારણ કે તમે જોશો એક જ નેગેટિવ ચાર્જ છે DMG ઉપર. પછી હા, એ 2 થાય, 2 DMG થાય તો પછી -2 ચાર્જ આવે, કારણ કે એકનો -1, બેના -2. નીચેમાંથી કયો લિગેન્ડ આપેલ ત્રણેય શરતો પૂર્ણ કરે છે? તો આપણે બધા ભણી ગયા, ઓક્ઝેલેટ ભણી ગયા, ઇથિલિન ડાયમાઇન ભણી ગયા, ડાયપિરિડિન ભણી ગયા અને ગ્લાયસિન બી ભણી ગયા. તો નીચેમાંથી કયો એવો છે કે જે ઉભયદંતી બી છે, દ્વિદંતીય બી છે અને નેગેટિવ ચાર્જ બી છે? બરાબર, તો એ જરાક જોઈ લેજો. નેક્સ્ટ આવે છે ટ્રાઇડેન્ટેડ. બરાબર, ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ મતલબ કે 3 જગ્યાએથી ડોનેટ કરતો હોય. તો ત્રિદંતીય લિગેન્ડ છે અને એમાં નામ છે ડાઇઇથિલિન ટ્રાયમાઇન. બરાબર છે, ડાઇઇથિલિન ટ્રાયમાઇન. તો આને કઈ રીતે આનું સ્ટ્રક્ચર બનાવશો? તો જો પહેલાં તો નાઇટ્રોજન, આનું સ્ટ્રક્ચર બનાવવાની રીત, નાઇટ્રોજન CH2N, આ થઈ ગયું ઇથિલિન અમાઇન. બરાબર, આ શું થઈ ગયું આપણું, ઇથિલિન ડાયમાઇન થઈ ગયું. આપણે ટ્રાયમાઇન બનાવવાનું છે, પણ ઇથિલિન કેટલા લેવાના છે, ડાય લેવાના છે. જો આપણે અહીંયા આગળ જે જોયું તો એ શું હતું, માત્ર EN હતું. ENમાં શું હતું, ઇથિલિન ડાયમાઇન હતું, એક ઇથિલિન અને ડાયમાઇન. તો આપણે જો એક ઇથિલિન સમૂહ છે અને 2 અમાઇન સમૂહ છે, તો ઇથિલિન ડાયમાઇન હતું, એનું સિમ્બોલ હતો EN. હવે એનાથી થોડુંક આગળ ટ્રાય ડિન્ટેડ છે, તો ડાઇઇથિલિન ટ્રાયમાઇન, મતલબ આ વખતે ઇથિલિન કેટલા છે, 2 છે અને ટ્રાયમાઇન છે. તો જો આ એક ઇથિલિન ડાયમાઇન બનાવ્યું, હવે આની અંદર ફરીથી એક ઇથિલિન સમૂહ હું જોડીશ તો કંઈક આવું થાય. છેલ્લે શું જોડી દઈ, નાઇટ્રોજન. આ થઈ ગયું ડાઇઇથિલિન ટ્રાયમાઇન. બરાબર, હવે નાઇટ્રોજનની વેલેન્સી પૂરી કરો તો અહીંયા કેટલા બંધ છે, તો કે એક જ છે, તો અહીંયા શું આવી જાય, CH2 આવી જશે. અહીંયા 2 બંધ બની ગયા, તો અહીંયા શું આવી જાય, એક H આવી જશે. અને અહીંયા ફરીથી 2 બંધ બની ગયા, એક બંધ બની ગયો, તો અહીંયા H2 આવી જશે. અને લોન પેર તો હશે જ, ચૂનું મુન્નું 3 જગ્યાએ. તો આ થઈ ગયા એના લોન પેર. હવે શું કરશે, તો કે આ લોન પેર બી આને ડોનેટ કરશે, આ લોન પેર બી આને ડોનેટ કરશે અને આ લોન પેર પણ આને ડોનેટ કરશે. બરાબર, તો આ શું બની ગયું તમારું ત્રિદંતીય લિગેન્ડ. કેટલા મેમ્બર રિંગ બને છે, તો કે 1 2 3 4 5 મેમ્બર રિંગ બને છે. તો કે સ્થાયી અહીંથી ગણો તો 1 2 3 4 અને 5 મેમ્બર રિંગ તમને બનાવવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ. બરાબર, ક્વેશ્ચન છે કેટલા લિગેન્ડથી એક અષ્ટફલકીય સંકીર્ણ બને? અષ્ટફલકીય સંકીર્ણમાં 6 લિગેન્ડ હોવા જોઈએ. બરાબર, તો 6 લિગેન્ડ ના હોવા જોઈએ, 6 ઇલેક્ટ્રોન પેર ડોનેટ થવી જોઈએ. તો તમે જોઈ શકો છો આ એક અણુ આનો કેટલો ડોનેટ કરે, 1 2 અને 3. તો હવે તમે 2 અણુ લઈ લો તો તમારો અષ્ટફલકીય લિગેન્ડ બની જાય. ઓકે, નેક્સ્ટ છે ટ્રાયપિરિડિન. તો એમાં જે ડાયપિરિડિનની જગ્યાએ મેં એક પિરિડિન વધારી દીધું અને એ પણ 3 જગ્યાથી કરશે. નેક્સ્ટ આવે છે જે ચતુર્થ દંતી લિગેન્ડ. તો આ વખતે ટ્રાઇન કરી દીધું, ટ્રાઇઇથિલિન ટેટ્રામાઇન. તો જેમ હમણાં મેં અહીંયા બનાવ્યું હતું ડાયઇથિલિનમાં કે પેલા N CH2N CH2N, હજી એક વખત લાઈન કરી દેજો તો તમને આવો લિગેન્ડ મળી જશે. તો એટલા માટે મેં હોમવર્કમાં આપ્યું, ઇઝી છે, તમે કરી લેશો. નેક્સ્ટ આવે છે હેક્ઝાડેન્ટેડ. વેરી ઇમ્પોર્ટન્ટ IMP ક્વેશ્ચન છે. હેક્ઝાડેન્ટેડ એટલે કે હેક્ઝાગોનલ સસ્ટેન્ટ લિગેન્ડ કે જે 4 જગ્યાએથી ડોનેટ કરી શકે છે, જેનું નામ છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. સ્ટ્રક્ચર બી આના ડાયરેક્ટ બોર્ડમાં પૂછાય છે, આનું ડાયરેક્ટ નામ પણ પૂછાય છે, આની ઉપર રહેલો વીજભાર પણ પૂછાય છે. તો અગેન ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા ક્વેશ્ચનો નીકળી શકે. EDTA ઉપર યાદ રાખવા જેવી વસ્તુ છે કે આની પર વીજભાર કેટલો હોય, -4. સ્ટ્રક્ચર આનું બનાવો તો સ્ટ્રક્ચર ઇઝ વેરી ઇઝી. બરાબર, વેરી ઇઝી કઈ રીતે કહી શકીએ તો આપણને શું કીધું, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. એસિટેટ આયન ક્યારે બને,
જ્યારે એસિટિક એસિડ હોય CH3COOH એમાંથી H પ્લસ તમે હટાવી દો તો શું બચે CH3COO માઇનસ. આને કહેવામાં આવે છે એસિટેટ આયન. તો એસિટેટ આયન જે છે એ કેટલા છે ટેટ્રા એસિટેટ છે અને ઇથિલિન એક જ છે તો પહેલાં તો ઇથિલિન બનાવી દેવાનું CH2 આ ઇથિલિન. ડાયઅમાઇન છે તો ડાયઅમાઇન મતલબ કે અહીંયા 2 નાઇટ્રોજન મૂકી દઈએ અને નાઇટ્રોજનની વેલેન્સી કેટલી હોય તો કે 3 હોય. એક બંધ બની ગયા બાકી જે આ બચ્યું ને આપણે શું મૂકી દેવું તો કે એસિટેટ આયન CH2COO માઇનસ CH2COO માઇનસ CH2COO માઇનસ અને અહીંયા પણ CH2COO માઇનસ. તો 1 2 3 4 નેગેટિવ ચાર્જ આવે છે તો એ પણ અહીંયા જસ્ટિફાય છે કે -4 આવે. ઉભય ગુણધર્મી છે ઓબ્વિયસલી ઉભય ગુણધર્મી છે. જો અહીંથી લોન પેરથી પણ 6 જગ્યાએથી અસંતદંતીય લિગેન્ડ શું કામે છે 1 2 3 4 5 અને 6 જગ્યાએથી ડોનેટ કરી શકે. લોન પેર સાથે સાથે નેગેટિવ ચાર્જથી પણ ડોનેટ શકે મતલબ એ કેવો છે ઉભય ગુણધર્મી બી છે. બરાબર. નેક્સ્ટ આવે છે EDTA -3 ઇથિલિન ડાયમાઇન ટ્રાયએસિટેટ છે તો એક જગ્યાએ હાઇડ્રોજન મૂકો તો આની ઉપર નેગેટિવ ચાર્જ કેટલા થઈ ગયા 3. બસ બીજું કંઈ નથી. આ પેન્ટાડેન્ટેડ લિગેન્ડ આવી ગયો. હવે EDTA જે છે EDTA એટલે 2 EDTA -3 કે -4 કોઈ પણ શું કામ કરે તો કે લેડનું ઝેર છે મનુષ્યના શરીરમાંથી બહાર કાઢે. લેડ શું હોય PB એની ડી ઓર્બિટલ ખાલી હોય તો તમે જેવી EDTA ની ગોળી લો એટલે શું કરશે તમારે લેડ સાથે કોમ્પ્લેક્સ બનાવી લે અને એનું ઝેર છે એ લોહીમાં પડતા અટકાવે અને માણસનો જીવ બચી જાય. પાણીની હાર્ડનેસ એટલે જે સખત પાણી હોય પાણીની જે સખત હોય હાર્ડનેસ હોય એને કાઢવામાં દૂર કરે છે. પાણીની 2 પ્રકારની હાર્ડનેસ હોય એક ટેમ્પરરી હોય અને એક પરમેનન્ટ હોય. ટેમ્પરરી હાર્ડનેસ દૂર કરવા માટે તમે પાણીને ગરમ કરો તોય નીકળી જાય જ્યારે પરમેનન્ટ માટે EDTA સાથે તમારે એને ટાઇટ્રેશન કરવું પડે. તો આના ઉપયોગો છે ખાસ યાદ રાખજો. 2 બોર્ડમાં તમને 2 માર્ક્સમાં પૂછી શકે કે વોટ ઇઝ ધ યુઝ ઓફ EDTA. નેક્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એ છે EAN નંબર. EANનો મતલબ થાય છે ઇફેક્ટિવ એટોમિક નંબર. એનો મતલબ એમ થાય કે તમારો જે સેન્ટ્રલ મેટલ આયન છે જેમ કે આમાં Fe છે બ્રેકેટની અંદર જે ધાતુ રહેલો હોય છે CMA એની પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે એ આ EAN તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ K4FeCN6 ની અંદર આપણે પહેલાં તો ઓક્સિડેશન આંક કાઢીએ તો આની પર +4 હોય તો આની પર -4 બરાબર. આ હોય -6 તો -6 આ બાજુ જાય તો કેટલા થાય +6 તો -4 +6 +2 Fe ઉપર કેટલો વીજભાર છે +2. હવે એક સાદો Fe હોય ન્યુટ્રલ એની પરમાણુ ક્રમાંક હોય 26 મતલબ એની અંદર ઇલેક્ટ્રોન પણ કેટલા હોય તો કે 26. અહીંયા આપણી પાસે કયો છે CMAમાં છે Fe +2 છે +2 છે મતલબ +2 ક્યારે બન્યો હોય Fe તો કે એના 2 ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા હોય તો એ +2 બને. તો 26 માંથી ઇલેક્ટ્રોન Fe +2 પાસે કેટલા છે તો કે 24. અત્યારે આપણી પાસે આની પાસે ઇલેક્ટ્રોન કેટલા છે 24. વેરી ગુડ. હવે એની પાસે લિગેન્ડ આવે છે CN શું છે તો કે લિગેન્ડ અને લિગેન્ડનું કામ શું હોય તો કે એક આરે 2 ઇલેક્ટ્રોન દાન કરે બરાબર. 1 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તો એક લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન દાન કરશે Fe +2 ને તો આપણી પાસે કેટલા લિગેન્ડ છે તો કે 6. તો 6 લિગેન્ડ 12 ઇલેક્ટ્રોન દાન કરશે બરાબર. તો 12 ઇલેક્ટ્રોન દાન કરશે 24 તો આની પાસે હતા Fe +2 પાસે અને 12 લિગેન્ડ CN આપ્યા તો ટોટલ થઈ ગયા 36 ઇલેક્ટ્રોન. હવે કે શું છે 36 ઇલેક્ટ્રોન આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણા CMA પાસે 36 ઇલેક્ટ્રોન છે. ઉમદા વાયુના ઇલેક્ટ્રોન આપણને જોવા પડશે. હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન હોય, નિયોન પાસે 10 હોય, આર્ગોન પાસે આ સમૂહ 18ના તત્વો છે. કોણ છે આ બધા સમૂહ 18 બરાબર. તો સમૂહ 18 ની અંદર ક્રિપ્ટોનના 36 ઝેનોનના 54 અને રેડોનના 86 આ બધા ઉમદા વાયુના ઇલેક્ટ્રોન છે. હવે કહેવામાં એવું આવે છે કે ભાઈ આપેલ સંકીર્ણના કુલ ઇલેક્ટ્રોન ઉમદા વાયુના ઇલેક્ટ્રોન જેટલા થાય તો જ સંકીર્ણ સ્થાયી થાય બરાબર. અથવા તો એ સંકીર્ણને એવું કહેવામાં આવે છે કે અસ્થાયી છે અથવા તો એવું કહેવામાં આવે છે કે ભાઈ EANના નિયમને પાળે છે બરાબર. તમને પ્રશ્નમાં એવું પૂછાય કે ભાઈ આપેલું સંકીર્ણ EAN નિયમનું પાલન કરે છે કે નહીં તો તમારે શું કરવાનું આવી રીતે પહેલાં તો એનો ઓક્સિડેશન આંક કાઢવાનો, એનો પરમાણુ ક્રમાંક યાદ હોવાનો હોવો જોઈએ. એનાથી તમને ખબર પડશે કે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય. વીજભારના આધારે ખબર પડશે કે અત્યારે કેટલા ઇલેક્ટ્રોન છે. લિગેન્ડથી તમને ખબર પડશે કે કેટલા ઇલેક્ટ્રોન એને ડોનેટ કર્યા હશે અને એના આધારે પછી તમને ટોટલ ઇલેક્ટ્રોન મળશે. પછી આ ઇલેક્ટ્રોનો આની આને કમ્પેર કરવાના. હવે જો અહીંયા 36 તો કે 36 ઇલેક્ટ્રોન તો ક્રિપ્ટોન પાસે છે. ક્રિપ્ટોન તો કે એક ઉમદા વાયુ છે તો કે બરાબર છે ભાઈ આના ઇલેક્ટ્રોન ઉમદા વાયુ સાથે મિક્સ થાય છે માટે K4FeCN6 EAN નિયમને પાળે છે બરાબર. તો બસ પછી તો તમને એટલા એક્ઝામ્પલો જે છે એટલા એક્ઝામ્પલો તમારે હોમવર્કની અંદર છે ભાઈ કે આ નિયમોનું તમે જો આની અંદર કઈ વસ્તુઓ તમે કરશો. પહેલું તો હોમવર્કની અંદર આની અંદર પહેલું કરશો કે આનું IUPAC નામ લખશો
જે આપણે શીખાય IUPAC નેમ. બીજું આનું કરશો તમે કે EN રૂલ ફોલો કરે છે કે નથી, એ તમારે ચેક કરવાનું છે. ઓકે, નેક્સ્ટ આવે છે વર્નરની થિયરી. તો વર્નરની થિયરી જે છે તમે લખી કાઢજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વર્નરની થિયરીને લઈ લેશું.